આપણે રેપિડો બુક કરાવી છે, અત્યારે આપણી રેપિડો હમણાં આવે છે. અને તું તો સ્વત તે લગનમાં નહોતી રોઈ, કેટલા ટાઈમ થી નથી ખાધા. આજ ખાઈશ. અમાર ભાઈ બિચારો હેરાન છો, ખબર છે તને હેરાન છો. મજા આવે કે નહીં નીરુભાઈ? ક્યાં ગયા બધા? ગાયબ. અમાર મેડમ ને બિચારાને લોસો થતો કા બે દીધા એટલો તું રડ્યો નથી. કા અમારે જોવાનું ન હોય, કારણ કે જોવામાં છે ને લોચા થઈ જાય. હેલો એવરીબડી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 7 અને અત્યારે આપણે જવાનું છે. કાલે કીધું એમ જે મેઇન કામથી આવ્યા છે, મતલબ કે પાણી ઢોળના, તો જાગી ગઈ છું અને ફ્રેશ થઈને પાછો આપણે નાઇટ ડ્રેસ ચડાવી લીધો છે, કેમ કે પછી આપણે જવા ટાઈમે વ્હાઈટ કપડાં જે પહેરવાના છે એ પહેરશું. અને અહીંયા દીદી આવી ગઈ છે સાંજે જ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો ભાખરી બનાવે છે અને નાઈ લીધું ને અત્યારે આ વાઘા ચડાવી લીધા છે. પછી સાડી પહેરવાની છો ને? હા, પછી સાડી પહેરવાની છે. ક્યારે જાગી ગઈ છે જો અહીંયા રહી. ક્યારે ગુડ મોર્નિંગ. ક્યારે જાગી ગઈ છે ને એને નાવાનું છે. આપણે નાઈ લીધું છે અહીંયા. તો ભાખરી બને છે અને આપણે ભાખરી ખાઈને થોડું ઘણું કામ કરી નાખીએ. વાગ્યા છે ત્યાં તો 7, 7:30, પણ ક્યારે નીકળીએ ક્યારે નહીં કાંઈ ફિક્સ નથી, કેમ કે પપ્પા છે અને ભાઈ ને ભાભી છે એ જવાના છે. તો હવે જોઈએ છીએ કેમ જઈએ એ. તો આ ભાખરી તો બનવા માંડી છું. સેબ ને અત્યારે પેરમાં આ પાપડ છે. આ પાપડ મમ્મી એમ કહે છે 100 રૂપિયાના 500 આવ્યા છે. એ કે 100 જેટલા આવ્યા. 100 રૂપિયાના 100 નો આવ્યા. ના એટલા બધા નથી નો હોય એમ કહેતી હતી. જાજા આવે છે. બહુ આછા આવે, તરત જ બળી જાય છે. એ ખીચી આછી વણી હોય ને એ આછા જ વણવા વાળા, કેમ કે ખીચી વધારે જોઈએ એટલા માટે. તો આ પાપડ છે આપણે વણવા છે, પણ કઈ ટાઈમ નથી મળ્યો. 100 રૂપિયાની કહેતી હતી, પણ આ 100 નો હોય, મને નથી લાગતું. 120 ના આવે છે. એકવાર મારા હાટું લઈ આવી હતી, પણ મને ન ફાવ્યા ને તો મેં પાછા આપી દીધા. મેં હાથે બનાવીને ખાય. અમારે બનાવવા છે પણ કઈ ટાઈમ રહેતો નથી. અને આ તો અમારે ને વેચવા આવ્યા હતા. 110 ના નો દીધા, 120 ના કીધા. 120 ના 500 હતા, 250 જ હતા, મને યાદ નથી. નથી ખબર. મમ્મી હું અહીંયા આવી હતી ને તે મારા હાટું લઈ આવી હતી, પણ મને ન ફાવ્યા. મને કીધું તને કે લઈ દઈશ, કે લઈ આવીશ એમ. મેં કીધું અમારે બનાવવા છે. મશીન હાચીને જો લઈ જવું છે પાપડ વણવાનું. યાદ આવે ને તો સારું. હે અમારે છે મશીન. તમારે છે? અમારે છે નહીં. મમ્મી ના કોઈ બનાવતા નથી, રેડીમેડ લેતી કે લઈ જાજે મશીન. મેં જોઈ ત્યારે કહેજો, પછી ત્યારે પાછું દઈ દઈશ એમ. પણ હવે જોઈએ. હાલે બેટા, નવા જા બાથરૂમ માં. આવું બધું ચાલી રહ્યું છે ને. ત્યારે વિન્ટરની સિઝન છે ને, તો બધા ઘઉંના પાપડ બહુ બનાવે. તેની વાત થતી હતી. અમારે આ દર વર્ષે બનાવી નાખે, જો કે અત્યારે 1-2 વાર ખવાઈ ગયા હોય. આ વર્ષે બનાવ્યા નથી. ફાઇનલી 9 વાગી ગયા ને આપણે જો રેડી થઈ ગયા છે વ્હાઈટ કપડામાં. ને આ જો સાડીમાં. આપણે કાંઈ સાડી પહેરવી ન હોય, આ ક્યારાય આવે છે જો. અને આ રૂહી બેન આપણે તૈયાર થઈ ગયા છે. અને આ પ્રિયા. ગુડ મોર્નિંગ. તમને તો નથી કીધું. તો આ વ્હાઈટમાં છે. આપણે બધા વ્હાઈટમાં આવી ગયા, કેમ કે પાણી ઢોળમાં જવાનું છે ને એટલા માટે. તો એમાં એવું છે, મમ્મી ને પપ્પા જતા રહ્યા. આપણે રેપિડો બુક કરાવી છે. અત્યારે આપણી રેપિડો હમણાં આવે છે. જવાનું છે છેક પાસોદરા, એટલા માટે. તો કાંઈ નહીં, હમણાં રેપિડો આવે ને 9 વાગ્યા છે. આપણે 9:30 થાય ને તો ત્યાં પહોંચી જાય. તો આવું બધું છે. હા ઈ છે, ઈ કઈ ન બનાવે ને કોઈ ક્યાં કહે છે બનાવો ને આપણે બનાવાય નથી. જો આપણો વ્હાઈટમાં લુક આમાં નહીં દેખાય. આપણો ઘરનો કાચ નથી એટલે હા વ્હાઈટનો લુક બતાવવો પડે ને, પાણી ઢોળનો લુક બતાવવો પડે, વેડિંગનો બતાવવો પડે, બધે બતાવે. આપણે એવું ન હોય રોવાનું. રોવા બોવાનું આપડા ન આવે. મારામાં થાય હું તો રોતા હોય ને તે નાખી જ વઈ જાઉં. લે આપણે પાછા એમ થોડાક ઇમોશનલ છે. હા એવું નહીં. મનનો રોવા હું તો કોકનું સાંભળું ને તોય મને આવે એમ. પછી હા પથ્થર દિલે નથી. આમ સહી સ્ટ્રોંગ, મતલબ એમ કઈ રોવું ન આવે એટલે જરૂરી નથી કે પથ્થર દિલ નો આવે ન આવે. સ્ટ્રોંગ દિલવાળા કહેવાય એમ. આમ હાર્ટ મને જિંદગીમાં તને મારી ખબર જ છે. સોફ્ટ હાર્ટેડ ને. તું તો સોતે લગનમાં નહોતી રોઈ. એલી લગનમાં નહોત રોઈ. કોક પાછા એમ બસ મને કહેવાય મારી સો ઊભી રહે. એલી વિદાય થઈને બધા એન પાસે જઈને રોવે ને તો હું કે પણ હું નથી રોતી, તમે હું કામ
રોવો છો બોલી કે તો બધાને પાછી એમ કે મેં કીધું આને પણ બહુ કરી કાંઈ નહીં આપણે રેપિડો વાળાનો ફોન આવે છે તો કાંઈ આપણે રેપિડો આવી ગઈ હતી જો અને અત્યારે આપણે અહીંયા સિગ્નલ પર ઊભા છીએ જવાનું છે પાસોદરા પાટિયા તમને વાત કરીએ મને અમારા રોહીબેનને જો મજા આવે છે જો તડકો છે ને એટલે દેખાતું નથી ક્યાં આખું ઢકાઈ ગઈ ગાઈડ એન્જોય કરે છે તડકો છે ને તો દેખાતું નથી પણ આમ જોઈ બધું જોયા જ કરે છે અને બહુ જ મજા આવે છે અને આ જો મજા આવે છે આનંદ આવે છે ક્યારા ને બધાય બેહી ગયા છે બધાય કરતા વધારે જોવાની મજા તાર ઉહીને આવે છે રોડમાં ઊભી રહી ગઈ ને એટલે એમ નહીં મને હજી શરદી નથી મટી ચીકુ કેવી આવે છે ઊભી રહી છું પણ આપણે છે ને બધી વાતમાં મજા કરતા શીખવાનું બીજું કઈ નથી શીખવું હું કેવું શરદીમાં મજા શરદી ની રહી રેપિડોની મેં કીધું શરદીની મજા રૂહી દેખાતી નથી દેખાતી નથી આવતી એ શાક નહીં આવે આવે એમ કે તડકો છે ને એટલે ખબર નથી પડતી સનલાઈટ છે ને એમ કહેવાય તો કાંઈ નહીં અત્યારે આપણે જોયા પહોંચ્યા છીએ 27 મિનિટનો રસ્તો હતો 15 મિનિટ બાકી રહી છે 15 મિનિટ આપણા સ્થળે પહોંચી જશું અને પાણી ઢોળવાનું શૂટ કરી ના ના કરજે ને હું તો બોલીશ નહીં આમને શૂટ કરી લઉં આપણે એવું કાંઈ નહીં આપણે હવે ઉતારી જ લેવાનું એવું છે બટ નો પ્રોબ્લેમ કાંઈ નહીં જોશું ચાલો ફાઇનલી વાગી ગયા છે 7 અને આપણે આવીને એટલા બધા થાકી ગયા હતા ને તો ભૂલી ગયા હતા જાગ્યા ને 5 વાગી ગયા 5 વાગે જાગીને ચા નાસ્તો કર્યો હે કામ કર્યું તું બહુ એટલે થાકી ગયા હતા. કામ ન હોય મમ્મી તને ખબર ને બાર ક્યાંક જાય એટલે આપણે થાકી જાય એના કરતા ઘરે છે ને કામ કરીએ ને ઈ નો નડે શું કેવું એકદમ ચીપિયો ક્યાં નાખ્યો? એમાંય આપણે દાડાનું ખાઈએ ને એટલે વધારે કેવડાય મમ્મી મેં ભાખરી કરી હતી ના મેં લૂસીને મૂક્યો એને અંદર જ છે પણ જો આ બને છે ત્યાં રોટલા આ રોટલો કર્યો અહીંયા ભીંડાની સબ્જી બનાવવાની છે તો એ કટ કરી નાખ્યા મરચાં કટ કરી નાખ્યા મરચાં કરવાના છે કેવા કરવા છે મરચાં મેથીવાળો મેથીને ભૂકાવાળા એને કેટલા ટાઈમ થયા નથી ખાધા આજ ખાઈશ સંભારા વગર તો હાલે મારા ઘરમાં એક શાક હોય ને તો હામી 3 ચટણી ને 4 સંભારા હોય 2 સંભારા હોય અમારા સાઈડમાં કઈ સંભારા બંભારા સલાડ હોય ને જ સંભારો તો ફિક્સ હોય ને હામું આથણું ને મરચાં ના ને તેલ અમારા કોઈ હોય. ખાય જ નહીં તો ક્યાંથી હોય મારે બધી ટેવ છે પણ હવે એકલી હાટું કેટલું બનાવું એમ થાય બધાને શાક રોટલી શાક સિવાય વગર કાંઈ હાલે નહીં. પણ સંભારા ને ચટણી વગર નો હાલે મારે ક્યાં હાલતું આ હતું થોડું ખાઈ લેતું પણ અત્યારે હવે શિયાળામાં કેવા હારા ધાણા ના ને તે આવે લસણ ને લીલા લસણ ની ચટણી ધાણા ની ચટણી પુદીના માર્કેટ ન ગઈ નકર હું લઈ આવીને આને કરી દેત હું એટલે જ કહેતી હતી તમે બધા ના પાડી ના ના આપણે કાંઈ થાકી કરવું ગયા નથી. હોય આજે ને ઈ તું હજી આવે તું અત્યારે કરી દે મારે 2 દી હાલે પછી મારે રોજ હતી એની નહીં સિચ્યુએશન એ કરતા આવે જે હાલે ને હકવાનું જ છે અત્યારે જમીન ઘરે જવાનું ને હા ઓમર જાવું છે તો અમે 2 બહેનો આવી હતી પાણી ઢોળ માટે તો પતિ ગયું છે ને તો અહીંયાથી એને હમણાં 8 વાગે લેવા આવશે ને આપણે 8 વાગે લેવા આવશે જમીન પછી 2 જતી રહેવાની છીએ તો ફાઇનલી હવે ઘરે જઈને આપણે કોમેન્ટના આન્સર દઈ દઈ કે જેમ કરીએ એમ નીરવે આપી દીધા હોય ઓલરેડી લેટ પહોંચશું તો જોકે 8 વાગે આવવાના જ લેવા એટલે 9 વાગશે તો આપણે જ દેવાના રહેશે તો કાંઈ નહીં હવે ઘરે જઈને મળીએ તો અમારા મેડમ આવી ગયા છે ને અમારો ભાઈ ક્યાં ગયો ક્યાં વહી ગયો એ ગાડીએ ગયો હા ગાડીએ પહોંચ્યો અમારો ભાઈ બિચારો હેરાન છો ખબર છે તને હેરાન છો તને લેવા આવ્યો ને અંકિતના ગલ્લેથી થોડોક આગળ આવ્યો ને ત્યાં પેટ્રોલ ખૂટી ગયું બિચારાને મને કે 5 મિનિટમાં આવું ને કેટલી વાર લાગે પછી મેં કીધું અંકિતના ગલ્લે જાય ત્યાં ગાડી લે પાણીનો બાટલો ખાલી પડ્યો હોય છે ત્યાં પેટ્રોલ લઈ આવીને નાખ એવું જ એટલે વાર લાગી હિન્દી નીકળ્યો 8 વાગ્યાનો કેટલા વાગ્યા લો ધવલ હમણાં પાસોદરાથી આવ્યો હા ઈ કે બહુ ટ્રાફિક છે જીજુ આવ્યા જલપાન લેવા તે ઈ કહેતા હતા તમે ધ્યાને ટ્રાફિક મેળો મને 5 મિનિટનું કીધું ને તો ઘણી વાર લાગી હું ઠેલા બેલા બહાર ઓટો રાખીને ઊભી પછી વહી ગઈ અંદર લગન ગાળો છે ને એટલે ટ્રાફિક રોડે ફૂલ થાય અને અમારા મેડમ ચિરાગભાઈને ફોન આવ્યો હતો કે ભાભીને કે ઓફિસે વહી આવે કોક મૂકી જાય એમ પણ મેં કીધું ધવલ છે ને અંકિત ગલ્લે હોય એટલે એ નહીં મેળ આવે આવ્યા ને ત્યારે આવ્યો આજે હા ત્યારે એટલે આવ્યો. એટલે મેં કીધું તું જાજે એમ એ બિચારો ત્યાં આવ્યો છે હલવાણો એ કેમ થયું ભાઈ ખબર જે રોડે કીધું ને એ રોડે ટ્રાફિક અંદરથી સાગરનો રોડ ખોદેલો છે એ આખો અચ્છા હા
કારગિલ ચોકડી. હા એટલે નકર મેં કીધું એ રોડે ટ્રાફિક ન હોય પણ નોર્મલી હોય એમ. ત્યાં પેટ્રોલ ખૂટી ગયું ખબર નહોતી રહી તમને? રિઝર્વમાં ક્યારે લેવાની કે ખબર, રિઝર્વમાં લીધી જ નથી. આમ ખૂટી ગયું, રિઝર્વમાં જ ન આવી ગાડી. ઓલા ભેડો હોય ને ત્યાં કેમ પુરાવીને લેવાનું, રિઝર્વ કાઢ્યું નથી હા એટલે. અચ્છા, આપણો મુદ્દામાં આવી ગયો છે અત્યારે. કેવી મજા આવી? મજા જ આવે ને, એમાં કઈ મજા કરવા ગઈ હતી? મમ્મીને ઘરે જ મજા જ આવે ને. એમ મજા જ આવે. મજા આવે કે નહીં નીરુભાઈ? ક્યાં ગયા બધા? ગાયબ. મજા આવે કે ન આવે? હા એટલે એક નંબર થેપલાય છે હે દૂધી વાળા. આમ જો એકવાર ખાધું લારી ના ભૂલી જાય, સોરી દુકાન ના ભૂલી જાય. અમારા મેડમ ને બિચારાને લોસો થતો કા બે દીધા. બે કાલ મારે ફોન આવ્યો હોય કે મારા નેટ પતી ગયું છે, તમે નેટ કરાવો. કારણ કે મને અહીંયાથી વ્લોગ બનાવીને ક્લિપો મોકલી અને 1 GB એને 5 વાગ્યું ત્યાં ઉડાડી દીધું, 1.5 GB. પછી મને કે તમે એક્સ્ટ્રા ડેટા પેક કરાવી દો. મેં 20 રૂપિયાનું મેં કરાવ્યું એટલે કીધું 1 GB આવે, એકાદી ક્લિપ હતી થઈ જાય કીધું. એ ક્લિપ 1.5 GB ની એ સેન્ડ થઈને કે 1 GB નેટ પતી ગયું. પછી કોનું વાપર્યું? પ્રિયાનું વાપરું, એનું પતી ગયું. પછી પાછું મેં કરાયું, પછી પાછું 20 રૂપિયાનું એને 26 વાળો કરાયો મેં, 2 GB નું. તો પેલા મને થોડી ખબર હોય 20 રૂપિયામાં 2 GB આવે છે, તબ એક દેખાડતું. બ્લોગ પાછળ મેં 50 રૂપિયાનું નેટ કર્યું ત્યારે તે બ્લોગ આવ્યો. હા અને ડેઈલી નું જે આવે 1.5 GB અલગ. એટલો તું રડ્યો નથી. કા એમ જ થાય એટલે. હા એટલા તો હું રડ્યો નથી, એટલે તો ખાલી નેટના ડેટામાં વહી ગયા. બોલો આવું થાય. ત્યાં વાઈફાઈ હોય નહીં ને સ્પીડ આવે પણ ટેલિગ્રામથી કરવાનું એટલે તો જેવડી ક્લિપ હોય એટલા MB આમ ઉપાડી લે એવું થાય. ત્યાં એટલા GB અમારા મેડમે કેટલા GB? 1.5 GB ને 2 GB તારું એટલે 3.5 GB ને 1 GB મારું એટલે 4.5 GB નેટ વાપરી નાખ્યું. બોલો પહેલાંનો સમય એવો હતો કે આખા વર્ષનું 1 GB આવતું. કા ચિરાગ? અમે ઓલા સાદા ડબલા વાપરતા. મહિનાનું ન હોય? હે મહિનાનું હા મહિનાનું વરાનું. હું સોરી ભૂલ બાય મિસ્ટેક. વર તો કેમ હાલે? મહિનાનું 1 GB આવતું, તે વાપરેલું છે અમે વાપરતા. મારી પાસે નાનો એવો સેમસંગનો ફોન હતો ને, એમાં ઓલું સ્ક્રેચ કૂપન કાર્ડ આવતું, ખાલી ડેટા આવતા એની જેવું, સમજી? ટેક્સ્ટ SMS જ વાપરતી, બીજું કઈ નહીં. તો એ ક્રોમ ને યાહુ ને ઓર્કુટ ને બધું હાલતું. તો એ અમે 1 GB કરાવતા ને એમાં આખો મહિનો વયો જતો. અત્યારે એક દિવસનો લગભગ 10 GB વપરાઈ જતું હોય છે મારી જેવાને. તો આખો દી ફોન ચાલુ હોય, સાંભળવાનું હોય, ખાલી અમારે જોવાનું ન હોય. કારણ કે જોવામાં છે ને લોચા થઈ જાય. અહીંયા પછી કામમાં ધ્યાન ન રહે, જોવામાં ધ્યાન રહે. એટલે ખાલી સાંભળને કા, દેખને કા નહીં. શું કે જાઉં સુપર હાલ મને. હાલો તો આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. તો ચાલો આપી દો કોમેન્ટના આન્સર. આપણે મેડમ ફાઇનલી આવી ગયા છે. કોમેન્ટના આન્સર દઈને એને જવું છે હુવા. કારણ કે કાલે રાતે બેનું કેટલા વાગ્યા સુધી ગપ્પા માર્યા? કાંઈ નહીં, એવું નથી. બપોર સવારની ગઈ હતી, બપોર 2-3 વાગે આવી ને તો માથું દુખે છે. હા એમાં નીંદર રાતે ઓછી થઈ હતી. કારણ કે બધા ભેગા થયા હોય એટલે આપણે ખબર જ છે તમને. હવે કાઠિયાવાડીનો સ્વભાવ હોય, કેટલા વાગ્યા સુધી બેસી જાય ને ગપાટા મારી નક્કી ન હોય. એટલે એવું 4:30 સૂતી હતી ને, જો 4:30 સૂતી હતી. પછી આજ સવારની ક્યારે ખબર 6:30 જાગીને વયા ગયા, 9 વાગ્યા ને ત્યાં કામ પતાવી. ત્યાં આવ્યા ને ત્યાં 2-2:30 વાગી ગયા. ઓકે તો ચાલો ચાલુ કરી જો. ધર્મિષ્ઠા ડાભી, હાય ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ. ચાવડા સંદીપ, જય માતાજી ને વ્લોગ. જય માતાજી. સપના ગોરસિયા, નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. જેનિસ ગુજર. શિલ્પાબેન, તમે ઠેલો લઈને જ્યારે લઈને ચાલો છો ને તો એવું લાગે છે 2 સુટકેસ સાથે ચાલતી હોય. એ અમારે જ્યારે થાય ને ત્યારે ઠેલો હારે તો પછી રિટર્નમાં અમારે ક્યાંક આવવું હોય ને તો જવાય નહીં. કારણ કે આ 2 ઠેલા ને 2 સુટકેસો લઈને અમારે ક્યાં જવું એમ થાય. મહેંદી આર્ટ ઓફિશિયલ, હાય. હાય. જીતુભાઈ કતરોટિયા, જય માતાજી, નાઇસ વ્લોગ. જય માતાજી પટેલ. એવું છે. દીદી છે એના તો ઉષાબેન. ફોનમાંથી. ઉષાબેન એની આઈડી હોય ને એટલે એની જઈ છે. અંજના વાલેરા, નાઇસ વ્લોગ. તબિયત સાચવો, ક્યારેક ક્યારેક થઈ જાય એવું. હા એ તો થઈ જાય. પ્રાચી રાઠોડ, રૂહી બહુ જ ક્યુટ છે ને વ્લોગ બહુ જ મસ્ત હતો. થેન્ક યુ સો મચ. અલ્પેશ શાહિર, જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. કિંજલ રાજ, જય માતાજી, શિલ્પાબેન ને નીરવભાઈ. જય માતાજી. વસુ મશરૂ, વેરી નાઇસ વ્લોગ. બાજરાની રાબ બહુ સારી શરદી માટે, શિલ્પાબેન. તો નિરૂપાને થઈ ગઈ છે, તને ભાવે છે નિરૂપા બાજરાની રાબ? તમે પહેલી વાર ચાખી, મેં કોઈ દી ચાખી નહોતી અને ભાવી નહીં. મેં નથી સાચી, આપણને બાજરાની નો ભાવે, રોટલો ભાવે હજી. લાલજી રાઠોડ, જય માતાજી, હર હર મહાદેવ. તમારા વ્લોગમાં બધા કરતાં કાંઈક અલગ મજા હોય છે, એટલે વધારે જોવાની મજા આવે છે. અને ગમે એવા ખરાબ મૂડમાં હોય ને તો એકવાર તો ચહેરા પર સ્માઇલ આવી જ જાય છે. થેન્ક યુ સો મચ. તમારી પ્રશંસા અમારા સરોખો પર, બરોબર ને? લેની જ વ્લોગ ફર્સ્ટ ટાઈમ કમેન્ટ છે. આજના વ્લોગમાં મેડમે ખૂબ જ સારું કામ કર્યું છે. તો કોને કોને આ વ્લોગ સારો લાગ્યો એ કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દો અને આઈપ પોઈન્ટ પણ આપી દો. મેં મારી ફર્સ્ટ ટાઈમ કરી છે. પિન કોમેન્ટમાં Pin મેં કરી છે. પિન કોમેન્ટમાં મેં આપણા દર્શકોને આપણી કોમેન્ટ હાઇલાઇટ થાય એના માટે અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરી છે, એટલા માટેની વાત છે. તો આ હતી આપણી આજની આજનો વ્લોગ આ તો આપણો આજનો વ્લોગ. અને અત્યારે હાલમાં રેપિડોમાં બનાવ્યો હતો. રેપિડો રેપિડોમાં ગયા ને તો ત્યાં વ્લોગ બનાવ્યો. તો હું કીધું ઓલા ભાઈએ કાંઈ કીધું નહીં, હું કે છે આજ રેપિડોમાં બેઠા એમ ને? પહેલી વાર રેપિડોમાં બેઠા અમારા મેડમ. એવું કાંઈ નહોતું. રેપિડો આમ નોર્મલ ઓટોમાં બેસતા જ હોય, પણ રેપિડો બુક નથી ક્યારેય કરાવી એમ. રેપિડોમાં ઓટો હતી કે ફોર વ્હીલર? ઓટો હતી. ઓટો હતી. આપણે અહીંયા રેપિડો આવતો નથી વેલંજામાં, નકર અમારે લેવા મૂકવાની છે ને મગજમારી વહી જાય. સસ્તું પડે, સારું પડે અને સેફય કહેવાય. અમારે વેલંજામાં વરાછાથી વેલંજામાં રેપિડો આવે, પણ વેલંજામાંથી વરાછા રેપિડો આવશે ત્યારે જાવ. હા તે વયું જવાનું હાથે બુક કરાવીને. હા એમાં આપણને હા, તો અમારે લેવા મૂકવાની મગજમારી જાય. કા ભાઈ કેટલો હેરાન થયો જો તો બિચારો. પેટ્રોલ હેરાન કરે, નકર આવે જ છે ને. પણ આપણે એવું અમારે ક્યારેક ક્યારેક ખ્યાલ ન રહે, સમજી? કારણ કે હું વાર ટુ વાર નખાવું. આ બુધવારે નખાવ્યું હોય ને મારે આવતા બુધવારે પેટ્રોલ નખાવાનું હોય, કારણ કે આપણે અહીંથી જઈ ખાતે બેસી જઈએ એટલે પછી પૂરું. પછી ત્યાં જઈને મૂકી દેવાનું, પાછું ઘરે આવવાનું હોય. 40 કિલોમીટર હોય છે આપણી ગાડી હાલે. આવું છે ને અત્યારે વાતાવરણ છે થોડુંક તાવ જેવું, એટલે કાલે મમ્મીને આવી ગયો તો અત્યારે નિરૂપાને શરદી ઉધરસ છે, અમારી મેડમને શરદી ઉધરસ થઈ ગઈ, એટલે આવું બધું વાતાવરણ સુરતમાં હાલે છે. તો આ તો આપણો આજનો વ્લોગ. મળશું આવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.